એ જોઈ રહી છે અંદર ના જતી એ રહી અને પછી માઇકમાં બોલવા માંડે બેન તો એવું કે આ યુટ્યુબ વાળા બાસ મસ્ત વિડીયો ઉતારસ બા. તો હેલો દોસ્તો, હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી પરિવારમાં. તો આજે છે ગુરુ પૂર્ણિમા, તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અમારા છે ને કાંડ માસ્ટર એ સીધું નહીં રહેતો. બોલ જય શ્રી રામ, હર હર મહાદેવ. નવી નહીં આવવા, અમે ચિંતા ના કરે. જો તો ગાડી પર રાખો ઉપર આ તૂટી જાય બેટા, ખબર નહીં પડતી. કાવ્યાની ને એ તારી જ છે ને કાવ્યાની જ છે ને બધાની જ છે. થારવાળી છે જ ક્યાં? દુકાનમાં તો ખલાસ થઈ ગઈ. હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં, ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો આ હવારમાં જો આ તોફાની છે નહીં જોઈને તોફાન કરવા માંડ્યો છે. માર્યો ને માર્યો હતું મસ્તી ચડ્યો છે તે. તો ભાઈ આને 2 ચોટલી લીધી હતી કાવ્યાન જેવી, પણ 2 ચોટલીમાં 1 ચોટલી કરી દીધી. કેમ 1 ચોટલી લીધી? જીતુ કાકા છોકરી છોકરી કહેતા હતા એટલે ના લેવાય 2 ચોટલી છોકરી જ લે. છોકરા તો 1 જ ચોટલી લેવાની હોય. આજે છે ગુરુ પૂર્ણિમા. તો હલો, આજે છે ગુરુ પૂર્ણિમા. તો દરેક લોકોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. અને અમારા સાસુમાં છે ગયા છે સવારમાં સત્યનારાયણની કથા છે અમારા ત્યાં એક ફ્રેન્ડના ઘેર, તો ત્યાં સત્યનારાયણ કથામાં ગયા છે અને બપોરે આનંદનો ગરબો છે, તો અત્યારે હાજરી આપવા ત્યાં ગયા છે. અને બચ્ચા પાર્ટી ગઈ છે બધી સ્કૂલે. આજે એમાં 2 મોટી જે બચ્ચા પાર્ટી છે ચીડિયાઓ 2 મોટી, એમને આજે શું કહેવાય નાટક છે, ડ્રામા છે. એમાં ઓલી જે મોટી બેબી છે એ મમ્મી બની છે અને મોટો બાબો છે એ નારદ મુનિ બન્યો છે. નારાયણ 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 કરતો હતો. નારાયણ કરતો આમ નારાયણ નારાયણ કરતો બેટા નારાયણ નારાયણ કરને. એટલે મસ્તી સૂજી છે. ઓકે, તો ચલો ભાઈ, મારે બી થોડુંક સોસાયટીનું કામ છે, તો એક લાઇટ બિલ ભરવાનું છે સોસાયટીનું, તો ભરી દઈએ. હા, બેંકમાં જાઉં ને? હાર તો બેંકમાં જાઉં. હા, બેંકમાં કે બેંકમાં બોલ દો. બેંકમાં ચાલુ જ નહોતું કર્યો. હા તારી ખબર ના પડે તમને ચાલુ કરવાની. ફરીથી રાખો. લાઈટ જ પાલું કેટલા જતું બોલો. ચાલુ કરવાની ખબર નથી. ભૂલી ગયો. ભૂલી ગયા તો અમારે તો માંથી આવતું હોય. એને બોલવાનું એટલે વાંધો નહીં આવતો. બોલવાનું તો તમે કહી દો. તો ગાઈઝ, અમે લોકો અત્યારે બનાવી રહ્યા હતા વિડીયો. જો આ કેવી ઊંઘી છે આરામથી. પેલા શું કહેવાય એમ, બેસો નહીં નાઈ હોય અને ગમણમાં ઊંઘી હોય ને શાંતિમાં પાકડ દે ને મસ્ત ઊંઘી રહ્યો ને, જસ્ટ લાઈક એવું લાગે છે. લાગે છે ને જો બસ. તો ભાઈ સાસુમાનું કશું બોલવાનું નહીં. હા, એટલે જો ડાયલોગ બોલવાનો નહીં ને એટલે આમ કેટલી ચમક છે. ડાયલોગ બોલવાનો નહીં ને આજે એટલે ચમક છે એના એમ. બોલવાનું હોય તો આ મોઢું ચાલુ હોય ને મગજ વિચાર ચાલુ હોય. આ ઉતારી દીધો છે અમે. તું ચાલે નથી હું તો ખાલી એમની પ્રેન્ક કરતો હતો તાર જોડે. ઉતાર હવે ખાલી આનો જ લેવાનો બાકી છે. ચલો ત્યારે વિડીયો બતાવી દઈએ. આ ઊંઘી રહી છે. આ ઊંઘી નથી બસ એમાં પાછું હું કરું કોમ પાડવાનું ઊંઘેલી હોય એટલે કરો ખાવ તો જાતે રોટલા કરો ખાવ. ઓખો બંધ કરી દે. ના એમ નહીં, હા બસ આવું કરી દે. ઓખો બંધ કરી દે. હવે કાલે હું વિડીયો મૂકીશ ને ફોટો મૂકીશ કે પડી બીમાર પડી ગઈ છે, એટલે ખાટલામાં ઊંઘી રહી. ખાટલા કે પલંગમાં ઊંઘી રહી છે. ઊભું થઈને નોમ લેતી નહીં. બાટલો ચડાવવાનો છે. ઓકે, ચલો તારો ભાગ બાકી છે લઈ લઈએ.
તો ગાઈઝ અમે લોકો નીકળ્યા હતા ગામડે જવા માટે અને અમારી જોડે કોણ આવ્યું હતું કેટલે જઈ હું અંદર જતી રહી એ રહી ક્યાં છે જો ડોકાચી કેવું કરે એ જોઈ રહી છે એ જોઈ રહી છે અંદર ના જતી એ રહી અંદર આવશે લપડે કીધું હેલો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ તમે અત્યારે નીકળી ગયા છો ગામડે જવા માટે કારણ કે અમારે ફિક્સ જ છે કે દર ગુરુ પૂર્ણિમા અને નાગપાંચમ એ 2 દિવસ બને ત્યાં સુધી ગમે તે ખૂણો હોય તો એ અમારા દાદાના દર્શને જવાનું નાગપાંચમી અને ગુરુ પૂર્ણિમા એ જ અમારા ગુરુ અને એ જ અમારા ભગવાન હા લીંબુ તોડવાનું એટલે અમારા ગામડે જઈ રહ્યા છે ગામડે આપણા ઘરની બાજુમાં જે મંદિર હોય ને એ જ અમારા દાદા એ જ કાશીનાથ દાદા ગુગા મહારાજ અને ત્યાં જ અમારે જવાનું છે અત્યારે નીકળી ગયા છે જવા માટે હા ત્યાં લીંબુ તોડ્યો તું બરાબર મળીએ અને અમે બી દર્શન કરીએ અને તમને બી દર્શન કરાવીએ પણ તમે લગભગ અમે ગામડે જતા હોય દર્શન કરવા તો વિડીયો મૂકતા જ હોઈએ છે જોકે પણ અમારે દર ગુરુ પૂર્ણિમા અને નાગપાંચમ ફિક્સ જ છે ગમે તે ખૂણામાં હોઈએ 99% જઈ આવવાનું એમ 1% રેર કેસમાં કોઈ ઇસ્યુ હોય તો જ નહીં બાકી જઈ આવવાનું એવો છે અમારો નિયમ બાકી વરસાદ છે નહીં અત્યારે એકદમ તડકો કાઢ્યો છે બરાબરનો બિલકુલ વરસાદ નથી વરસાદ હોત તો થોડો મજા આવે પણ વરસાદ નથી બિલકુલ નહીં આ જો તડકો દેખાય તડકો કેટલો તડકો છે જઈ રહ્યા છીએ ફાઇનલી અમે અમારા ગામડે તો મળીએ તમને તો ગાઈઝ આગળ રસ્તો અમારો બ્લોક થયેલો હતો તો અમે શીખવા ખબર ને વહેલા આવા ગામમાં આવ્યા છે શોર્ટકટ પકડતા આમ તો જો કે શોર્ટકટ જ હતો એ રહે મેઇન પણ હવે રસ્તો જ બંધ છે એટલે આ એરિયામાં અમે આવ્યા છે વહેલા જોઈએ હવે કઈ બાજુ જવાનું થાય છે તો ગાઈઝ આવી ગયા છે અમે અમારા દાદાએ દર્શન કરવા માટે એમનું મેઇન સ્થાનક છે મેડમે વાહ ભાઈ વાહ લાલ રંગનું પહેરીને આવ્યા છે આ એમની મેઇન જગ્યા છે અમારા દાદાની જે ગોગા મહારાજ તરીકે પૂજા છે અહીંયાથી જે આવે છે ને જાય છે અને એમનું મંદિર છે આ બધી સમાધિઓ છે વાડે ઘડી અમે આવતા જઈએ છીએ અહીંયા દર્શન કરવા માટે પણ ગુરુ પૂર્ણિમા અને નાગપંચમી તો ખાસ આવીએ છીએ ને તો ગાઈઝ આ છે અમારા દાદાના જે અમે આવ્યા છે દર્શન કરવા માટે મંદિર નાનું છે પણ દાદાના પ્રતાપના આશીર્વાદ બહુ મોટા છે તો ગાઈઝ જો આવતાની સાથે છે મફતનું કોણ ના ગમે એના જેવું કામકાજ છે તો તારા જેવું નાનું છે અને આ ખંડેર દેખાય ને ભાઈ આ ખંડેર દેખાય ને એ અમારું ઘર વિચારો તમે આ ખંડેરમાં અમે રહેતા હતા આ તોડીને લીંબુ ભેગા કરે છે આ તો પડેલા જો પાકા કુદરતી રીતે પાકા થઈ ઓકે નહીં ને નીચે બહુ એટલે બહુ નાના છે કોલામાં છે તો ગાઈઝ આ છે ગામડાની મજા જો કેટલો સરસ રસ્તો લાગે છે શું કેવું મસ્ત રસ્તો લાગે છે ને હા તો આવે ને આટલી બધી ગાડીઓ તો આવે છે એક ગાડી છે તો ભાઈ ગામડામાં આવો ને અહીંયા ચોમાસામાં આવો ને એટલી મસ્ત મજા આવે ને જુઓ તો ગાઈઝ અમે એવા હલવાઈ ગયા છે ને અત્યારે અહીંયા ગજબ હલવાઈ ગયા છે એમ આજે એક તો પૂનમ ગુરુ પૂર્ણિમા એમાં પાછું સાંજનો ટાઈમ એટલે ઓફિસ સ્ટાફ જીઆઈડીસી છૂટવાનો ટાઈમ એટલે હલવાયા છે બરાબરના અમે 4:30 વાગ્યાના ગામડેથી નીકળ્યા અમારે ઘેર પહોંચવાનો કલાકનો રસ્તો છે તો 4:30ના અત્યારે 5:45 થાય છે અને હજી નક્કી નહીં આ ખાલી એક 100 મીટરનો રસ્તો ખાલી કાપવાનો છે હવે 100 મીટર રસ્તો કાપી દે એટલે જગ જીતી આપણને હવે 100 મીટર રસ્તો કાપવામાં જ ડખા છે બધા
તો ફાઇનલી ગાઈઝ અમે બહુ બધા કંટાળીને હવે નીકળ્યા છે. કંટાળીને હવે નીકળ્યા છીએ અને હવે ટ્રાફિક થયો છે રોડ ખુલ્લો થયો મળ્યો. એટલે મારે ખાલી 100 મીટર જ દૂર હતા અને મેં કીધું હતું કે 100 મીટર આટલું કાપતા કાપતા 15-20 મિનિટ લાગશે એટલે એક્ઝેક્ટ 15 મિનિટ લાગી. એટલો જોરદાર ટ્રાફિક હતો. પણ આ તો સારું છે, આપણે ગાંધીનગર જવાનો શોર્ટકટ હતો એટલે વચ્ચેથી નીકળી ગયા. જો શોર્ટકટ ના હોત ને તો આજ રાતના 9 વાગે તો એટલો ટ્રાફિક છે છત્રાલ ચોકડીએ. પણ હોય જ છે, અમે દર સાલા હોય જ છે. પણ આ વખતે અમારે એવું ધ્યાન હતું કે ભાઈ કદાચ રિટર્ન થઈએ છીએ તો નહીં હોય. પણ હવે ધ્યાન રાખવાનું કે આવતી વખતે ગામડામાંથી જ જતું રહેવાનું, સિટી નહીં જવાનું. ઓકે. તો ગાઈઝ આવી ગયા છે ઘરે. ટ્રાફિક તો બહુ જ નડ્યો, હદ વગરનો ટ્રાફિક નડ્યો, ભૂકા કાઢે એવો ટ્રાફિક હતો. 4:30 નીકળ્યા હતા, 6:30. 1 કલાક તો અમે ટ્રાફિકમાં જેમ કહીએ તો એ ચાલે. 1 કલાક લાગે અમારે. જો હાય બાય. અને આ જઈને આનંદના ગરબામાં હે ને? બરાબર. પછી ખાસો ફોલોવર મળ્યા. શું વાત છે એમ? બે ત્રણ બેને તો ફૂલ લઈને મને તો ઉપર એટલો બધો સારા ફૂલ. હા. અને કોઈ માઇકમાં બોલવા માંડે બેન તો એવું કે આ યુટ્યુબ વાળા બાસ મસ્ત વિડીયો ઉતારસ બા એમ કે બધું જાણવા લાયક છે. એટલે યુટ્યુબમાં જોતા હશે બધા બહુ એમ કે એમના વિડીયોથી બહુ પ્રેરણા મળે છે. એમ કા બહુ પ્રેરણા મળે છે. એમાંથી અમને ઘણું શીખવા મળે છે. એમ કા બધી બહેનો ખાસ એવું માઇકમાં બોલતો? હા એવું બોલતો હતો માઇકમાં. ખાસું જાણવા મળે છે અમને. ખાસું અમે એમાંથી ઘણું શીખ્યો ખરા કે અચ્છા બહુ પ્રેરણા મળે છે. ત્યાં બાર વિડીયો ઉતારે છે એમનો બહુ 2 જણા કે બહુ પ્રેરણા બહુ જોયા જાણવા લાયક ઉતારે છે વિડીયો. આવું બધું બેને બધો કહેતો હતો. મને કે બહુ નથી આવ્યા. મેં કે ના બહુ આજ ઘેર ગામડે જ ગયા છો. મારે ઘેર ગામડે જાણતું પણ મારા આનંદના ઘરમાં આવવું હતું એટલે મેં ઘેર ગામડે ના જઈ. કે સારું તમે આ તમને મળ્યો તમે ને તમને તમે વજ રહો છો કે તમે એ જો મેં કીધું હા કે ના તો ના આવીએ ને કે ચા પાણી કરવા. મોબાઈલ નંબર લે લઈ ના ફોટા બધા ખાસા પડાયા બે હતા 4-5 ફોટા પાડ્યા. સરસ. આનંદ થઈ ગયો ને તને? આનંદના ઘરમાં જો આનંદ થઈ ગયો. બસ તને મોજ પડી જાય ને. હજી બાલી લઈ જવાની છે. માહી કહે છે ને એવું કરવાનું છે. એટલે બસ તને થોડું એમ સારું કરતા જાઓ. ના આવડે તો શીખતા જાઓ અને કરતા જાઓ. અમે તમને ફોલોવર કરીએ છીએ ને કરીશું કે ચોક્કસ કે તમને ક્યાં. અને એક બેન તો નતો જતો એમને ક્યાં કે બાના વિડીયો તમે ખાસ જોજો કે બેન નામ તકલીફ હશે એટલે કીધું છે કે બેન ના વિડીયો જોજો. એમ કે બેન બહુ જોયા લાયક છે. અને જે માઇકમાં વધારે બોલતો હતો ને બેન એ તો મને વરજી પડી અને ફોટો પડાયો પેલું કરી માં જોયું. શું વાત છે? હા જેવું બહુ નથી આવી કે હું બોલાવતી બહુ ઘેર નથી. જેનું નસીબ મમ્મી દાન. તો ભાઈ આટલું સોશિયલ મીડિયામાંથી આટલું માન સન્માન અને પ્રેમ મળે છે ફક્ત તમારા કારણે જ. જો આ ભાઈ જો ફોટોગ્રાફી આવી ગયું મારું ફોટોગ્રાફી આવી ગયું મારું છોકરું જો ફોટા પાડ મારતો જેનો છોકરું મોટું તો પારે પણ જેનો પારે મારતો ફોટા કેવા. તો આ ભાઈ રાત્રે ખાધું નહોતું એટલે રાત્રે 10 વાગે ખાવા બેઠો છે અને મમ્મીને હેરાન કરે છે કે મારે ખાવ બટાકું કે પૌવા. બટાકા પૌવા લઈને બેઠો છે અરે અને ખાઈ રહ્યો છે. ગુડ નાઇટ જેમ ભાઈ. જય શ્રી રામ. લાઈક કરો. જય શ્રી કૃષ્ણ. દેવ જાગરી. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. બધાને શુભ રાત્રિ. મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.